આમ તો નિત્ય આ માઇક ઓછું રાખો થોડું. ભૂદર આશ્રમમાં ભજન થાય છે, સત્સંગ થાય છે. ક્યારેક ક્યારેક હું પણ પૂનમે આવું છું અને એવા સંતો પણ આવે છે જ્યાં ધર્મના પ્રચારકો છે. આજના સમિયાણામાં એવા એવા મહાપુરુષોના આપણને દર્શન કરાવ્યા, એ તમામ શ્રેય મહેન્દ્રરામ મહારાજને જાય છે. વિશેષ આયોજન કરી અને ખૂબ બધા સંતોના દર્શન થયા. વિવિધ પ્રકારે બધાએ પોતપોતાનો અનુભવ આપને પીરસી રહ્યા છે. એમાંનું નિરાંત ધારાની વાત, નિરાંત ધારાની મૂળ ગાદીથી મહાપુરુષો દેથાણથી મહારાજ શ્રી પધાર્યા છે અને આમાં ઘણા એવા જેવા અનુભવી પુરુષો પૂજ્ય ભીખારામ બાપુના એ જ ધર્મ ધારાને વરેલા અમારા ગોપાલદાસ બાપુ છે. નામી નામી સંતો છે. બહુ સરસ મજાની ધારા ચાલી રહી છે. તમે બધા શ્રવણ કરો છો. બધા એકની એક વાત, મૂળ વાત ઉપર આવે છે. સ્વરૂપની ઓળખાણ. તમે તમારી જાતને છોડી, દેહને છોડી પછી રહ્યું એ તત્વની પારખ કરો. આવું બધું બધા સંતો કહે છે. એટલે હું તમે બધા હવે મૂંઝવણમાં પડીએ છે કે આ કેમનું હશે, કેવું હશે, કેવા સદગુરુ ગોતું તો આ મળે મને. આ તો વાતથી મળશે, કઈ કેવી બીજી કોઈ દવા છે જેથી આ પ્રાપ્ત થાય. બધી વાત એકની એક જ આવે છે. તમે ધ્યાન દોરજો. બધા મહાપુરુષો છેલ્લે છેલ્લે એમ કહે છે કે ભાઈ તું તારા સ્વરૂપમાં ભળી જા. નિરાંત મહારાજે નિરાંત દેશ બતાવ્યો. હમણાં એક સરસ મજાની વાત થઈ, એનું હેડિંગ નિરાંત. કેવું સુંદર, શીતળતા આપી દેવું. પણ પાછું બાપુએ ફરી કીધું થઈ છે. હવે એ આપણા માટે કઠિન સવાલ છે. પણ નિરાંત ધારા નો આ સમિયાણો અને વિશેષ નિરાંત ધારાના મહાપુરુષો આચાર્યો અહીંયા બિરાજમાન છે. પૂજ્ય નિરાંત બાપા જે દેથાણમાંથી એમનો પ્રવાસ શરૂ થયો અને એવું અધ્યાત્મ હતું. સંતોએ કીધું છે પાણી સે પતલા કોણ હૈ, કોણ ભૂમિ સે ભારી, કોણ અગન સે તેજ હૈ, કોણ કાજલ સે કાલી. એનો જવાબ છે પાણી સે પતલા જ્ઞાન. એવું જ્ઞાન પાણીથી પણ પાતળું, એવું પહોંચવું પડ્યું બાબુ, આખી દુનિયામાં ફેલાયું. આ જ્ઞાનનો પ્રવાહ છે. અનુભવી જીવો હતા, એમને લઈ લીધું દુનિયાની પરવા કર્યા સિવાય. દુનિયા તો બધું જેમ છે એમ કરવાની જ. તમને ભાગમાં મળ્યું છે તો આવા સમિયાણામાં આ આવવાની એક તક પ્રાપ્ત છે. નહીં તો આ મળવું મુશ્કેલ છે. એ બે ધારી તલવાર છે. ચાલવાનું જ છે ભાઈ. જીત રાખજો તમને. આ બધું હેંડવાનું જ આપે. દુનિયામાં તો કશું નહીં. આ હોકડું નાળ્યું હોય ને કાદવવાળી ભેહ આવતી હોય તો તમે જાણો લુગડો પહેરીને જતા હોય સાઈડ કોણ મારે? એટલે એને ખબર પડી જાય સરપંચ આવું છું, સાઈડમાં નહીં. એટલે આ બધું ચાલવાનું, એમાં જ મજા લઈ લેવાની. ક્યાંય તમારું આમ તો સંતો તો ભાગ્યને સ્વીકારતા નથી, પણ તમારું ભાગ્ય ઉજળું થઈ જાય એટલે સમર્થ સદગુરુની પ્રાપ્તિ થાય. એ જ મોટું ભાગ્ય. સમર્થ પુરુષ જ્યારે મળે તો તમને તમારા દિવ્ય દર્શન કરાવે. તમે કોણ છો? આની જ વાત છે બધાય મહાપુરુષો કે જ્યાં જોવું ત્યાં એકનું એક સ્વરૂપ જોવામાં આવ્યું. હમણાં જળ ચેતનની વાત થઈ, બધે છે. હમણાં બાપાએ એવું કીધું આ મો ચેતના જોવો પણ આ મોચમ નહીં બતાવી. આવું તમે કદાચ અમુક વાત ઉપર વજન લેશો ને તો બહુ મજા આવશે કે આ મુમુક્ષ જીવાત્માઓ મહાપુરુષોની વાતો છે. સચરાચરમાં કેવું કેવું કબીર સાહેબે આ તો બધા મહાપુરુષે કીધું છે. સદગુરુ કબીર સાહેબે કીધું કાળી કીડીમાં નાનો બન બેઠો, હાથીમાં મોટો તું, મોવત બનીને ઉપર બેઠો, હાકવા વાળો તું નો. મેં જ એક વખત સવાલ કર્યો તો ભાઈ આ બધું કે છે એમાં છે? 18 ટનનો હાથી આવડી ઝીણકી ચીડી, આ બેવામાં ચલાવનારી શક્તિની વધઘટ એક ગુનું પોતે કીધું થોડો ઘણો ફેર હોવો જોઈએ. નકર આવડું મોટું એનું હેન્ડલ તો મેં કીધું 3 ફેઝ સિંગલ ફેઝ જેવું હે.
પણ જ્યાં સંતોએ નિચોડ કર્યો હોય ત્યાં આપણી દ્રષ્ટિ ઠરવી જોઈએ, ત્યાં આપણી સ્થિરતા ના આવે, ત્યાં તમને ક્યાંક કભાવ હુજી જાય તો તકલીફ. નહીં તો સંતો બોલ્યા હોય ત્યાં તમારી સ્થિરતા આવે તો અનુભવના ઘરમાં જવાની તક છે. પણ સંત બોલ્યો કે આપણી સ્થિરતા આવી. બધાય મહાપુરુષો, રામદેવજી મહારાજ એવું બોલ્યા, પોખરણગઢ રણુજામાં સમાધિ લીધી. એમની એક વાત એવી છે, આત્માને ઓળખીને હરજી દેહભાવ મટાડો, એમના મુખે લખેલી વાણી છે. આત્માને ઓળખો, દેહના ભાવ મટાડો. કબીર સાહેબ લખ્યું, સબગટ મોરા સાઈયા ખાલી ગટના કોઈ, બલિહારી વા ગટકી જીસ ગટ में પ્રગટ હોય. આ સદગુરુ કબીર સાહેબ કહે છે. નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિ કરી, કૃષ્ણના એટલા બધા ગીતો લખ્યા, જો કોણ થયો તો કૃષ્ણ પાછા નરસિંહ મહેતાએ જાહેર કર્યું કે મારું આ કાર્ય થઈ ગયું. ભજન કરવા ગયા, કુંવરબાઈનું મોઢેરું પુરાઈ ગયું. આવો કેટલોય કોમ થયો, પણ છેલ્લે નરસિંહ મહેતા એવું બોલ્યા, જો લગી आत्म तत्व चीन्यो नहीं सर्व साधनाओं, हाँ जोगी होकर जटा वधारे अंग भभूत लगाता है ऊंधे मस्त. कबीर साहिब કીધું જવા ધનગીરી મહારાજ કે वो दाव ना करता. આ મારા વારમાં તમે ફોન કરો કે યાર તમે લાગતું સાહેબ કબીર આવું કહે છે, जोगी होकर जटा वधारे अंग भभूत लगाता है ऊंधे मस्तक तपस्या करता तोय साहेब नहीं. સમરથ સદગુરુનો પંજો પડ્યા પછીની વાત છે. દુનિયાનું જે કેવું હોય કે દુનિયા સરખી રહેવા દેવાની નથી. એક્ઝામ્પલ, એક બાપુ એક ઘોડા પર બે જણા બેહી ગયા, બાપ બેટો બેન ઘોડું લઈને આવ્યા તો એક ગામમાં ચર્ચા થવા મંડી. ઘોડો એક ને બે જણા બેઠા હતા, શરમ નહીં આવતી. છોકરા એક બાપાને કીધું, બાપા આપણી ચર્ચાઓ થાય છે કે કેવી કે એક ઘોડા પર બે જણા બેઠા, તું ઉતરી જા. છોકરો ઉતરી ગયો, બીજું ફળ્યું આવ્યું તો એ ચર્ચા ચાલુ. લોકો કે બાપ બેઠો છે ને છોકરાને હેડાળે છે. પાછું છોકરા કીધું, બાપુ ચર્ચા ચાલુ જ છે. કેવી કે બાપ બેઠો છે અને છોકરો હેડે છે. તો કે તું બેહી જા, હું ઉતરી જાઉં. એને ટ્રાય કર્યો તો એ ચર્ચા ચાલુ. છોકરો બેહી ગયો છે ને બાપને હેડાળે છે કે બાપા ચર્ચા તો ચાલુ છે કે બે બે ઉતરી જઈએ. બે ઉતરીને ઘોડું ખાલી કરી દીધું તો એ લોકો કે છે છકા ઘોડે હેડીને જોઈ છે. હક નહીં પડવા દે. દુનિયાની ચિંતા છોડી દો, બધું બહુ વધતું જાય છે ભાઈ, પણ એમાં અધ્યાત્મ ક્રીમ છે.